ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, સમાજકાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર 1ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 102, સમાજકાર્ય, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. એકમ 11, ભાગ 1, માનવ વર્તન, જેમાં માનવ વર્તનનો ખ્યાલ અને વર્તનને સમજવાની ફ્રોઈડની થિયરીને આ વિડિયો લેક્ચરમાં સમજીશું. વિષય અંગે વિસ્તૃતમાં સમજ લઈએ એ પહેલાં આ એકમના હેતુઓને જાણી લઈએ. મનોવિજ્ઞાનના વપરાતા મૂળભૂત ખ્યાલોને સમજવા, માનવ વર્તનની ખ્યાલાત્મક સ્પષ્ટતા પ્રાપ્ત કરવી, માનવ વર્તણૂકને સમજવા માટે ફ્રોઈડની ઈડ, ઈગો અને સુપર ઈગોની થિયરીને સમજવું. આપણે આ જ વિષયમાં આગામી જે વિડિયો લેક્ચર્સ લીધા છે એમાં સમાજકાર્ય અને મનોવિજ્ઞાન એના વચ્ચેનો જે સંબંધ છે એને સમજ્યા છીએ. અને એના આધારે સમાજકાર્યની જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે મનોવિજ્ઞાનના જે મહત્ત્વના મૂળભૂત ખ્યાલો છે એ કેમ આપણે સમજવા પડે એ અંગેનો ખ્યાલ પ્રાપ્ત કર્યો છે. આ એકમમાં આપણે માનવ વર્તન અને માનવ વર્તનને સમજવા માટે જુદા જુદા મનોવિજ્ઞાનીઓએ જે સિદ્ધાંતો સ્થાપ્યા છે એના વિશે વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરવાના છીએ. આપણને ખ્યાલ છે કે સમાજ કાર્ય જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિ, જૂથ કે સમુદાયને જે સ્પર્શતા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનું છે. અને જ્યારે સમસ્યા સમાધાન માટે સમાજ કાર્ય દરમિયાનગીરી કરે છે ત્યારે ખૂબ મહત્ત્વનું છે કે સમસ્યાના મૂળ સુધી પહોંચવું, એના રૂટ કોઝિસને જાણવા. જ્યારે વ્યક્તિના સંદર્ભમાં આપણે પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ બાબત સમજવી પડે કે વ્યક્તિને 3 મુખ્ય બાબતો જે છે સ્પર્શતી હોય છે: સામાજિક, માનસિક અને શારીરિક. અને આ ત્રણેય સ્તરના જે પ્રશ્નો છે એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જે છે એ આપણે કરવો રહ્યો, જેના કારણે સમસ્યા જે છે સમસ્યાના મૂળ સુધી આપણે પહોંચી શકીએ. આ સંદર્ભે માનવ વર્તનને સમજવું એ અત્યંત જરૂરી છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવાના ઘણા બધા સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે, જેમાં કેટલાક ખૂબ ચર્ચામાં રહેલા અથવા તો પ્રસિદ્ધ થયેલા સિદ્ધાંતો જે છે, જેમ કે ફ્રોઈડે મનોવિશ્લેષણનો સિદ્ધાંત આપ્યો છે. એવી જ રીતે એરિક્સને મનોસામાજિક વિકાસના તબક્કાઓના આધારે માનવ વર્તનને સમજવાની વાત કરી છે. મેસ્લોએ પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે. તો આ બધી જે થિયરીઝ છે એ થિયરીઝને સમજીને સમાજ કાર્યકર માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેના આધારે સમસ્યાના સમાધાન માટેની દરમિયાનગીરી કરે છે. માનવ વર્તનને સમજવા માટેની જે થિયરીઝ છે એને સમજીએ એ પહેલાં માનવ વર્તનની ખ્યાલાત્મક સ્પષ્ટતા આપણા પાસે હોવી જોઈએ. માનવ વર્તન શું છે? તો જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવી રીતે વિચારે છે, શું અનુભવે છે અને કેવી રીતે કાર્ય કરે છે, આ બાબતો માનવ વર્તનને સ્પર્શે છે. માનવ વર્તન જે છે એના જે પ્રેરકો અથવા તો એને અસર કરતા જે પરિબળો છે એ કયા છે? પર્યાવરણ. વ્યક્તિ જે વાતાવરણમાં ઉછેર પામે છે એ વાતાવરણની અસર એના વર્તન પર આપણને દેખાય. એવી જ રીતે ભાવનાઓ, લાગણીઓ. વ્યક્તિ શું અનુભવી રહ્યો છે જે તે પરિસ્થિતિમાં, એ અનુભવ
પણ એની લાગણીઓમાં છલકાય છે, જે એના વર્તનમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે એ ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં છે, ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છે, ત્યારે આપણે એની લાગણીઓ જે છે એ પ્રકારની એના વર્તનમાં જોઈ શકીએ છીએ. પણ જ્યારે એ દુઃખ અનુભવે છે તો એ પ્રકારની લાગણીઓ એના વર્તનમાં ઝલકાય છે. એવી જ રીતે સંસ્કૃતિ અને કુટુંબ એ પણ ખૂબ અગત્યનું પરિબળ છે માનવ વર્તનને સ્પર્શનારું. કારણ કે કલ્ચર જે છે, સંસ્કૃતિ જે છે, કુટુંબ જે છે, એમાંથી વ્યક્તિ જે શીખે છે એને એના વર્તનમાં તમે જોઈ શકો છો અથવા તો એની ઝાંખીને અનુભવી શકો છો. બીજું એક મહત્વનું પરિબળ છે જૈવિક પરિબળ, જે માનવ વર્તનને સ્પર્શે છે. કારણ કે વ્યક્તિ જે છે એનું મગજ જે છે એમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો રહેલા છે, અને એ અંતઃસ્ત્રાવોમાં જ્યારે ફેરફાર થાય છે તો કેટલીક વખતે વર્તનલક્ષી ફેરફારો પણ આપણને વ્યક્તિમાં જોવા મળે છે. અને એક બીજું મહત્વનું પરિબળ છે ભૂતકાળના અનુભવો, જે પણ વ્યક્તિના વર્તનને સ્પર્શતા હોય છે. વર્તનના પ્રકારો કેવા હોય? તો એક પ્રકાર છે ભાવનાત્મક વર્તન, જેમ કે હસવું છે, રડવું છે, ગુસ્સો આવે છે. આ જે વર્તન છે એ તમારા ભાવો સાથે જોડાયેલું છે, અને એનું પ્રેરક શું છે? લાગણી. તમે જે પરિસ્થિતિમાં જે લાગણી અનુભવો છો એને અનુરૂપ તમારા ભાવો ઉત્પન્ન થતા હોય છે. તો આ વર્તન જે છે એ વ્યક્તિનું ભાવનાત્મક વર્તન છે. એવી જ રીતે બીજું કયું વર્તન છે? સામાજિક વર્તન. વ્યક્તિ પોતાના મિત્રો, એના કુટુંબ, એના સમાજ, એનું વ્યવસાયિક જે સ્થળ છે એના સાથે કેવા પ્રકારનો તાદાત્મ્ય સાધે છે એ પણ એના સામાજિક વર્તનમાં ઝલકાય છે. અને એના પ્રેરક બળો છે સમાજ, કુટુંબ, સંસ્કૃતિ. ત્રીજા પ્રકારનું જે વર્તન છે એ છે નૈતિક વર્તન. આપણે સમાજમાં દરેક પ્રકારના વ્યક્તિઓ જોઈએ છે. આપણે અપરાધ કરનારા લોકો પણ સમાજમાં જોઈએ છે, કે જેઓ ગુનો કરવો, કોઈને હાનિ પહોંચાડવી, એ જે કરે છે કૃત્ય, એના પાછળ કોઈ પ્રકારનું એમને એનો અફસોસ અથવા તો એના પાછળનું એમને કોઈ ગિલ્ટ જોવા નથી મળતું. તો એ બાબત શું છે? એ એની નૈતિકતા સાથે જોડાયેલી બાબત છે. સાચું બોલવું, ખોટું બોલવું, કોઈને ન્યાય કરવો, કોઈને અન્યાય કરવો. આના પ્રેરકો શું છે? તો સમાજમાં વ્યક્તિને જે મૂલ્યો મળ્યા છે એ મૂલ્યોના આધારે એનું નૈતિકતાનું વર્તન ઝલકાય છે. એવી જ રીતે બીજા એક પ્રકારનું જે વર્તન આપણે જોઈએ છે એ છે શીખેલ વર્તન. જેમ કે કોઈ ભાષા બોલવી અથવા તો વાહન ચલાવવું. તો આ જે વર્તન છે એ વ્યક્તિ શિક્ષણ અને અનુભવમાંથી પ્રાપ્ત કરે છે. જૈવિક વર્તન, જેમ કે ખાવું, ઊંઘવું અથવા તો જાતીય પ્રવૃત્તિઓ જે કરે છે વ્યક્તિ, એ બેઝિકલી એનું જે શારીરિક જરૂરિયાત છે એને અનુસરનારું આખું એક વર્તન ઝલકાતું હોય છે. એટલે કે જૈવિક વર્તન શારીરિક જરૂરિયાતો જે છે એનું જે છે પરિણામ છે. અને પ્રેરણાત્મક વર્તન, કોઈ અભ્યાસમાં ખૂબ સરસ ગુણો મેળવવા માંગે છે, અથવા તો કોઈ પોતાના કામમાં ખૂબ ઉત્તમ જે છે કે પ્રદાન કરવા માંગે છે, અથવા તો કોઈ ખૂબ પૈસા કમાવા માંગે છે. તો આ બધું જે પ્રેરણાત્મક વર્તન છે એના પ્રેરકો શું છે? તો એનું ધ્યેય છે, અથવા તો એને કોઈ પુરસ્કાર જોઈએ છે, અથવા તો એની મહત્વાકાંક્ષા છે. એનો પરિણામ સ્વરૂપે એના પ્રેરણાત્મક વર્તન આપણને જોવા મળે છે. તો આમ વર્તન જે છે એ વર્તનમાં વિવિધ પ્રકારના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. માનવ વર્તનની ખ્યાલાત્મક સ્પષ્ટતા પ્રાપ્ત કર્યા પછી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટેની જે થિયરીઝ વિકસાવી છે એમાં ફ્રોઈડની મનોવિશ્લેષણની થિયરી ખૂબ જ પ્રસિદ્ધ થિયરી છે. સિગમન્ડ ફ્રોઈડે મનના 3 પ્રદેશની વાત કરી છે. મનને 3 ભાગમાં વિભાજિત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે એના વર્તન ઉપર અસર કરે છે, જેમાં ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત આવે છે. આ ત્રણેય સાથે મળીને વ્યક્તિત્વ અને વર્તનને ઘડે છે, એવું સિગમન્ડ ફ્રોઈડની થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે. ઈડ જે છે એ શું છે? તો સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે ઈડ જે છે એ ઈચ્છાને દર્શાવનારું પરિબળ છે. એટલે કે વ્યક્તિનું મન જે છે એમાં ઈડ જે છે ઈચ્છાને પોષે છે. એ પ્રાકૃતિક ઈચ્છા, ભૂખ, ગુસ્સો, આનંદ આ બધી લાગણીઓ સાથે જોડાયેલી છે. એટલે એને પ્લેઝર પ્રિન્સિપલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ.
કે તમને જે ગમે છે એ મેળવવાની ઈચ્છા. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે વ્યક્તિ કોઈ કેક જોવે છે અને એને તરત જ ઈચ્છા થાય છે કે મને આ કેક ખાઈ લેવી છે. તો આ શું છે? ઈચ્છા ઉત્પન્ન કરનારું જે છે એ પરિબળ છે. તો ઈડ જે છે એના સાથે જોડાયેલી બાબત છે કે એ ઈચ્છાને જન્મ આપે છે, અત્યારે જ જોઈએ. બીજી જે બાબત ઈડના પછી જે એમને કહી છે, મનના પ્રદેશના સંદર્ભમાં એમને કહ્યું છે કે મનમાં બીજો જે એક ભાગ છે એ છે સુપર ઈગોનો ભાગ, જેમાં નૈતિકતા સાથે જોડાયેલી બાબત છે. એમાં નૈતિક મૂલ્યો, સંસ્કાર અને સમાજના નિયમો જે છે એના સાથેનું જોડાણ છે. એટલે સાચું શું છે, ખોટું શું છે, આપણે કંઈક એવી જે છે કે પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ને કંઈક ખોટું કરીએ છીએ તો ગિલ્ટનો અનુભવ થાય છે, અને જો સારું કરીએ છીએ તો ગર્વનો અનુભવ થાય છે. તો એ બાબત જે છે સુપર ઈગો સાથે જોડાયેલી છે. એટલે સુપર ઈગો શું કહે છે કે ભાઈ તમે કેક જુઓ છો, પણ સુપર ઈગો તમને નૈતિકતા સાથેનું જોડાણ કરીને એમ કહે છે કે કેક ખાવી યોગ્ય નથી, કારણ કે એની અસર ડાયટ ઉપર પડવાની છે. એટલે સુપર ઈગો એમ ન કરવું અથવા તો કરવું એ બાબતની જે છે કે તમને સૂચન કરે છે, નૈતિકતા સાથે જોડાયેલી બાબતો જે છે એના આધારે. જ્યારે ઈગો જે છે એ ઈડ અને સુપર ઈગો વચ્ચે મધ્યસ્થ તરીકે કામ કરે છે. એને વાસ્તવિક સિદ્ધાંત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે ઈગો જે છે વાસ્તવિકતા સાથે જોડાયેલી બાબત છે. એમાં ઈચ્છાની પૂર્તિની વાત છે, પણ યોગ્ય રીતે એની પૂર્તિ એની વાત છે, એક બેલેન્સની વાત છે. એટલે તમે કેક જુઓ છો એ ઈચ્છા છે, ઈડ જે છે એ ઈચ્છાને જન્મ આપે છે. સુપર ઈગો તમને નૈતિકતાની દ્રષ્ટિએ ન કરવા માટે કહે છે, જ્યારે ઈગો તમને એમ કહે છે કે તમે અત્યારે એક નાનો ટુકડો એનો ખાઈ શકો છો અને પછી એને છોડી શકો છો. તો અહીંયા જે છે વચ્ચેનો રસ્તો શોધવાની વાત ઈગો દ્વારા થઈ છે. એટલે કે રિયાલિટી બેઝ આપણું વર્તન હોય, વાસ્તવિકતાજન્ય આપણું વર્તન હોય, એની વાત જે છે એ ઈગો આપણને સમજાવે છે. એટલે આમ ઈડ, ઈગો અને સુપર ઈગોના પરિપ્રેક્ષમાં સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તન જે છે એ માનવ વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા બીજા બે ઉદાહરણો પણ અહીંયા મૂક્યા છે મેં સ્ક્રીન ઉપર. તમે જોશો કે ટ્રાફિકની અંદર પુષ્કળ જે છે કે ટ્રાફિક હોય ત્યારે વ્યક્તિને ગુસ્સો આવે તો ઈડ એવું કહે કે ભાઈ હોર્ન વગાડીએ અને રસ્તો કરીને આગળ નીકળી જઈએ. સુપર ઈગો સૂચન કરે કે ભાઈ હોર્ન વગાડવું એ અસભ્ય વર્તન છે, જ્યારે ઈગો એમ કે શાંત રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ, ધીરે ધીરે ટ્રાફિક ઓછું થશે, રસ્તો થશે ને આપણે ટ્રાફિકમાંથી નીકળી જઈશું. તો આપણું વર્તન કઈ દિશા તરફ જવું જોઈએ એમ ઈડ, સુપર ઈગો અને ઈગો આપણને સૂચવતું રહે છે. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી અભ્યાસ કરે છે, દરમિયાન એને એમ થાય છે કે હું ટીવી જોઈ લઉં. તો સુપર ઈગો જે છે એ એને નૈતિકતા સાથે જોડાણ કરી આપે છે, એમ કહે છે કે ભાઈ અભ્યાસ કરવો જોઈએ. જ્યારે ઈગો બેલેન્સની વાત કરે છે કે ભાઈ પહેલાં અભ્યાસ પૂરો કરીએ અને પછી ટીવી જોઈએ. તો અહીંયા વાસ્તવિકતા સાથેનું જોડાણ અહીંયા મૂકેલું છે. તો ઈડ, ઈગો અને સુપર ઈગોના સંદર્ભમાં આપણે સમજવું પડશે કે ઈડ જે છે ઈચ્છાઓને જન્મ આપે છે, સુપર ઈગો જે છે એ નૈતિકતા અને નિયમો લક્ષી વર્તન કરવાની વાત વ્યક્તિને કરે છે, જ્યારે ઈગો જે છે એને સંતુલિત અને વાસ્તવિકતા સાથેનું વર્તન હોય એની વાત કરે છે. એટલે ઈડ, ઈગો અને સુપર ઈગો ત્રણેય વચ્ચે સતત કોન્ફ્લિક્ટ ચાલતી રહે છે અને એની અસર માનવ વર્તન પર પડે છે. એટલે સમાજની અંદર આપણે ઘણા બધા એવા ઘટનાઓ જોઈએ છે, એ ઘટનાઓમાં આપણને એમ લાગે કે આ વર્તન એ વ્યક્તિએ શું કામ કર્યું હશે, ત્યારે આપણે સમાજ કાર્યકર તરીકે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને સમજીને એના રૂટ કોઝમાં, એટલે કે એના મૂળ કારણો સુધી જવાની જરૂર છે કે વ્યક્તિનું વર્તન જે છે કેમ એવું થયું, એવા કયા પ્રેરકો હતા કે જેના કારણે વ્યક્તિએ એ પ્રકારનું વર્તન કર્યું, જેથી કરીને મૂળ સુધી પહોંચીને આપણે પ્રશ્ન જે છે એનું સમાધાન શોધી શકીએ. અહીંયા આપણે માનવ વર્તનની ખ્યાલાત્મક સ્પષ્ટતા તો પ્રાપ્ત કરી, પણ એની સાથે સાથે સિગમન્ડ ફ્રોઈડે જે આ સિદ્ધાંત આપ્યો છે માનવ વર્તનને સમજવાનો, એની પણ એક સમજ પ્રાપ્ત કરી. સંતુલિત ઈગો સ્વસ્થ વ્યક્તિ માટે જરૂરી છે. જો ઈડ વધારે મજબૂત થાય તો માણસ ઉતાવળો બને, અને જો સુપર ઈગો વધારે મજબૂત બને તો માણસ નૈતિક અને દબાયેલો બને. એટલે એના વચ્ચેનું બેલેન્સ હોય એ ખૂબ જરૂરી છે.
અને સમાજ કાર્ય જ્યારે આપણે પ્રેક્ટિસમાં મૂકીએ છીએ, દરમિયાનગીરી કરીએ છીએ, ત્યારે માનવ વર્તનને સમજતી વખતે આ સિદ્ધાંત જે છે આપણને ખૂબ ઉપયોગી થાય છે. આશા રાખું છું કે આ વિડીયો લેક્ચર જે છે તમને ઉપયોગી થશે. આ જ એકમના ભાગ 2 અને ભાગ 3ના વિડીયો લેક્ચર્સ પણ તમે જોઈ લો એવી મારે તમને વિનંતી છે, જેથી કરીને માનવ વર્તન જે છે આ વિષયની વધુ સારી સ્પષ્ટતા તમને થશે અને તમે પ્રેક્ટિસિંગ ફિલ્ડમાં જે છે એને સારી રીતે ઉપયોગમાં લઈ શકશો. આભાર. स्वाध्यायः